નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાવળ. મિત્રો, તમે એક મૂવી જોયું હશે, એક બંદા કાફી હે નામનું મૂવી જોયું હશે. મનોજ બાજપેયી એમાં હોય છે અને એ મૂવી આખું એક ગોડમેન ઉપર બનાવેલું છે. એ ગોડમેન હતા, એ બહુ ફેમસ થઈ ગયા હતા. બહુ જ એમના ભક્તો લાખો હતા. એમને ઘણા બધા આશ્રમો ખોલીને બેસી ગયા હતા. પછી એ ગોડમેન સ્ત્રીઓનું, છોકરીઓનું જાતિ શોષણ કરતા હતા. એટલે પછી એ પકડાઈ ગયા. એ બાબતમાં એક છોકરીએ ફરિયાદ કરી. બીજી બધી તો હિંમત ના કરી, પણ એક છોકરીએ હિંમત કરી રાજસ્થાનમાં અને એમના ઉપર ફરિયાદ થઈ. એમને જેલ થઈ, એમને કોર્ટમાં કેસ ચાલ્યા, એમને જામીન ના મળ્યા અને પછી એમને સજા થઈ. એમનો છોકરો પણ જેલમાં છે. બાપ દીકરો બે હાથ ધંધા કરતા. એના ઉપરથી એક આઈપીએસ ઓફિસર જેણે આ બધી તપાસ કરેલી, એણે પુસ્તક લખેલું ને એના ઉપરથી મૂવી બનેલું. એ મૂવીનો એક બહુ સરસ ડાયલોગ છે, બહુ સરસ. હવે આ ગવર્મેન્ટને બચાવવા માટે ભારતના સર્વશ્રેષ્ઠ વકીલોની ફોજ બચાવમાં ઉતરેલી, પણ વારા પરથી આવેલા બધા નંબર 1 વકીલો આવેલા, પણ જામીન ના મળ્યા. તે ના જ મળ્યા. એમાં રામ જેઠમલાણી પણ આવેલા અને એમાં બધા જ ફેમસ વકીલો આવેલા, નંબર 1 સુપ્રીમ કોર્ટના વકીલો આવેલા. હવે એક વકીલ એક વખત એવી દલીલ કરે છે કે આ બાપુ તો બહુ જ બધા ગુરુકુળો અને સ્કૂલો ને બધું ચલાવે છે, બહુ સારા કામ કરે છે ગરીબો માટે, નામ તેમ, તો એમને છોડી દેવા જોઈએ કે પછી એ બધામાં તકલીફ થશે, સારા કામમાં રોકાઈ જશે, એમ એ ટાઈપની દલીલ કરે. ત્યારે મનોજ બાજપેયી એનો વકીલ હોય છે, પેલી છોકરીનો કે જેનું શોષણ થયું હોય, તો એ એક સરસ ડાયલોગ બોલે છે. એ એવું કહે છે કે આ જે ગવર્મેન્ટ છે, એ બાપુ છે, એ આટલી બધી સ્કૂલો બોલો આશ્રમને બધું ચલાવે છે, હોસ્ટેલને બધું, તો એનાથી એમને છોકરીઓ ઉપર રેપ કરવાનું લાયસન્સ મળી જાય અને એ દલીલ ઉપર એમને પાછા જામીન મળતા નથી. મારે એ જ વાત કરવી છે કે હમણાં આપણે ગુજરાતના એક કહેવાતા ડાયરા કલાકાર ફસાઈ ગયા છે, કારણ કે એમણે પ્રજાની મજાક ઉડાવી હતી કે સરકારી કર્મચારીઓના, પોલીસના ને એવા બધાના વિડીયો ઉતારશે અને તમે અમારા ટેક્સના નાણાંથી પગાર લો છો અને પ્રજાને એમ કે હેરાન કરો છો, એ રીતે વિડીયો બનાવતા હોય, જાણે એના બાપુજી ટેક્સ ભરતા હોય અને પાછા રેશનિંગના અનાજ ખાતા હોય, એમ કરીને એમણે મજાક કરી. ટૂંકમાં હવે એ પ્રજાએ એમને માથે બેસાડ્યા છે અને પ્રજાએ એમના ડાયરાઓમાં, સરકાર તો આવતી ના હોય, પણ પ્રજા એમના ડાયરાઓમાં લાખો રૂપિયા લૂંટાઈને એમને માથે બેસાડે છે. પણ એ તો હવે સરકારના ચાટુકાર થઈ ગયા છે, એટલે પ્રજાની મજાક ઉડાવે છે. એટલે બીજા એ હતા અંદર ભેગા. એટલે હવે પ્રજા અત્યારની જાગૃત છે, એટલે ફટાફટ વિડીયો બનાવવા માંડી અને એમની બરાબર જવાબ માગવા માંડી. મેં પણ વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયો તો બહુ જ વાયરલ થયો છે. મારી સંખ્યા કહેવી નથી એના વ્યુઅર્સની. તો મારું એ જ કહેવું છે, હવે એના બચાવમાં મારું એ કહેવું છે કે એના બચાવમાં પાછા બીજા એવા કહેવાતા કલાકારો ઉતરી પડ્યા છે અને એમની એક ફેન ક્લબ છે. એમાં AI દ્વારા બનાવેલા ચિત્રો મૂકવામાં આવે છે કે તો બહુ જ સારા સમાજ સેવક છે અને ગરીબ બાળકો માટે છે, મદદ કરે છે, વિદ્યાર્થીઓને મદદ કરે છે, ગાયો માટે કરે છે, હોસ્ટેલનો માટે ને આમ ને તેમ ને એવી બધી એમને સારા કામ ગણાવવા માંડ્યા છે. બહુ સારા કામ કરે છે અને એમના આવા વિડીયો ના બનાવવા જોઈએ ને આમ ને તેમ. મારે એ જ પેલો મનોજ બાજપેયી ડાયલોગ માર્યો તો એ જ કહેવું છે કે તમે સારા કામ કરો છો તો બહુ સારી વાત છે, ખૂબ ખૂબ આભાર તમારો, કારણ કે આ પ્રજાએ તમને માથે બેસાડ્યા છે. પ્રજા માટે તમે સારા કામ કરો તો બહુ જ આભાર તમારો, ધન્યવાદ. તમે કહેતા હોય તો એક મેડલ બનાવીને આપી દઈએ, સત્કાર સમારંભ રાખીએ, પણ એનાથી તમને આવું લાયસન્સ ના મળી જાય કે ગરીબ પ્રજા ટેક્સ નથી ભરતી ના આમને તેમ, એવું કંઈ મજાક ઉડાવવાનું લાયસન્સ ના મળી જાય.
અને તમને કોઈ સવાલ પૂછે તો એને ઓરડીમાં પૂરીને મારવાનું લાયસન્સ ના મળી જાય. એ પોતે જ બોલેલા છે, હું તો જોવા નથી ગયો. એ પોતે જ બોલેલા છે કે કોઈ માફી માગવાનું કે એટલે હું કહું કે હા આવી જાય, હું રૂબરૂમાં આવે માફી માગી લઈએ. પછી રૂબરૂમાં આવે એટલે ઓરડીને પૂર લેવાનું એક ઓરડી રાખી છે અને એમાં દિવસમાં 3 વાર એની સર્વિસ કરવાની. અને આવો માર ખાધેલો હોય બહાર જઈને તો આબરૂ જાય એટલે કહેવાનું નથી કે મને માર્યા. પોતે જ કહેતા હતા, એમનો જ વિડીયો વાયરલ છે, આપણે કંઈ જોવા ગયા નથી. તો એમના આવું લાઇસન્સ ના મળી જાય કે લોકોને ઓરડીને પૂરીને મારવાનું. વચમાં એક ભાઈ કોઈક નવનીતભાઈ બાલદાણીયા કોણ હતા, એમના ટાંટિયા તોડી નાખ્યા હતા અને એમાં એમના છોકરાને જવું પડ્યું હતું કોર્ટમાં, ગમે તે. તો મિત્રો મારો એ જ કહેવું છે કે તમે સારા કામ કરો તો આભાર તમારો, પણ એનાથી તમને આવી રીતે દાદાગીરી કરવાનું, ગુંડાગીરી કરવાનું લાઇસન્સ ના મળી જાય. બીજું હવે એવું દલીલો, કારણ કે એવા બરાબર ફસાયા છે, કારણ કે સામાન્ય નાનામાં નાનો માણસે વિડીયો બનાવીને મૂકવા માંડ્યો છે. હવે તો સોશિયલ મીડિયાનો જમાનો છે. એવા જેમ કહેતા હતા એમ ફટાફટ લોકો વિડીયો બનાવવા માંડ્યા છે. સારા સારા લોકો વિડીયો બનાવે, નાના નાના બિચારા માણસોએ વિડીયો બનાવીને મૂકવા માંડ્યા છે. અસભ્ય ભાષામાં ઘણા બોલતા હોય છે, એ ના બોલવું જોઈએ. સભ્ય ભાષામાં આપણે વિરોધ કરવાનો હોય, ગાળાગાળી ના કરાય. તો હવે પાછી બીજી એવી દલીલ ચાલી છે કે સારા ઓફિસરો, સારા કર્મચારીઓ, સારા સરકારી ડૉક્ટરોને એ બધાના વિડીયો આવા ના બનાવવા જોઈએ, એમની નિંદા કરતા અને એમને વખોડતા અને નહીં તો પછી એ લોકો એની ખોટી અસર પડે. મારું કહેવું એ છે કે તમે આવી ખોટી દલીલ ના કરો. ગુજરાતની પ્રજાએ જાંબાજ ઓફિસરો અને જે ઓફિસરો જે ગમે તે ખાતાના હોય, ડૉક્ટર હોય કે ક્લાર્ક હોય કે ગમે તે પોલીસ ખાતાના માણસો હોય કે કોર્પોરેશનના માણસો હોય, જે લોકોએ પ્રજાનું કામ કર્યા છે, પ્રજાની ખરાબ પરિસ્થિતિમાં ઊભા રહ્યા છે, માનો કે પૂર આવે ગમે તે આવા, ત્યારે પ્રજાએ એમને બિરદાવ્યા છે. હમણાં વચમાં પૂર આવ્યા હતા અને જે પોલીસ મિત્રો લોકોને બચાવવાનું કામ કરતા હતા તો એમને પ્રજાએ બિરદાવ્યા છે. જાંબાજ ઓફિસરોને પ્રજા હંમેશા બિરદાવે છે અને સારા કામ કરનાર સરકારી કર્મચારીઓને પ્રજા બિરદાવે જ છે. એમના કોઈ ખોટા વિડીયો બનાવતું નથી, એટલે એવી દલીલ ના કરો. ખોટા આવા વિડીયો કોના બને છે કે પ્રજાને હેરાન કરનારા કર્મચારીઓ સરકારી હોય, પછી ગમે તે હોય, પોલીસ ખાતાના હોય કે કલેક્ટર હોય કે ડૉક્ટર હોય કે વહીવટી અધિકારીઓ હોય કે કર્મચારી હોય કે ક્લાર્ક હોય, ગમે તે હોય, જે લોકો પ્રજાને હેરાન કરે છે અને કામ નથી કરતા, દાદાગીરી કરે છે, એમના જ વિડીયો બને છે. સારા કામ કરનારના વિડીયો નથી બનતા અને એમના વિડીયો બનશે તો એમને બિરદાવવા માટે બનશે, એમને વગોવવા માટે નહીં બને. એટલે આવી ખોટી દલીલો કરીને આ લોકો બચાવમાં બીજા પાછા એમના જેવા કલાકારો ઉતરી પડ્યા છે. પણ મારું એ પૂછવું છે કે આ બધા કલાકારો ટેક્સ ભરે છે ખરા? કારણ કે એ રોકડમાં કેશમાં પૈસા લેતા હશે, એમને ચાર્જ બધો રોકડમાં લેતા હશે તો તમે ભરો છો? તમે પોતે ટેક્સ ભરો છો? મારે એ પૂછવું છે. બીજું એક આરટીઆઈ દ્વારા જાણવા મળ્યું હતું કે રાજકોટમાં ગમે તે મનપા એ હોય કે બીજા ગમે તે કોઈ પ્રોગ્રામ હતો કશુંક બંધનો કે ગમે તે યાદ નહીં, ડેમ બેમનો મને બહુ ચોક્કસ યાદ નથી, પણ ત્યારે પ્રોગ્રામ કરી અને એક કીર્તિમાન જે બહુ કીર્તિ કમાયેલા છે, કીર્તિમાન, એમને 10 લાખ રૂપિયા અને આ ડાયાભાઈ માહિરને 3.5 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. એ તો હવે ચેકથી આપ્યા હશે, કારણ કે સરકારે સરકાર કે અર્ધ સરકારી સંસ્થા કહેવાય, સરકારી કે અર્ધ સરકારી કહેવાય, તો એ લોકોએ તો ચેકથી આલ્યા હશે, એટલે એનો તો ટેક્સ ભર્યો હશે. પણ મારો સવાલ એ છે કે સરકારી હોય કે અર્ધ સરકારી સંસ્થા હોય, એને તો સેવા કરવાના માટે તો પ્રજાએ નિમેલી હોય, અને બંધ બાંધવા, સારા રસ્તા બાંધવા, બધું જ એ તો સરકારે પ્રજાએ એમને નિમેલા છે, તો એ તો એમની ફરજમાં આવે છે. તો એનો પ્રચાર શું કરવો પડે? આજે સરકાર સારો રોડ બનાવતો એનો પ્રચાર કરવાનો હોય? અરે એ તો તમારી ફરજમાં આવે છે. આજે તમે એક ડેમ બાંધો કે એક પુલ બનાવો તો એ તો તમારી ફરજમાં આવે છે, એનો તમારે પ્રચાર કરવાનો. અને પ્રચાર કરવા માટે તમે આવા કલાકારો કહેવાતા કે જે પ્રજાની કાયમ મજાક ઉડાવતા હોય, એમને તમે પૈસા ખર્ચો આપો છો? આ તો વ્યય જ છે ને, આ પ્રજાના ટેક્સના નાણાંનો વ્યય છે.
એવા એમની જાતે પ્રોગ્રામ કરે, પ્રજા લૂંટાવે પૈસા, એ અલગ વસ્તુ છે. પ્રજા એમની જાતે લૂંટાવે તો બરાબર છે, પણ સરકારે આવી રીતે એમની પાસે પૈસા ના લૂંટાવવા જોઈએ. એટલે મારું તો આ લોકોને એ જ કહેવું છે કે તમે લોકો ટેક્સ ભરો છો કે નહીં એ ભગવાન માથે રાખીને કહેજો. અને છેલ્લે એક જ વાત કહું કે તમને સારા કામ કરો એટલે આવું લાઇસન્સ ના મળી જાય લોકોને ગાળો દેવાનું કે ઓરડીઓમાં પૂરીને મારવાનું કે એમની મજાક કરવાનું અને એમની ગરીબાઈની મજાક કરવાનું, એમની રેશનિંગનું અનાજ ખાતા હોય એની મજાક કરવાનું તમને લાઇસન્સ મળી ના જાય. અને સારા ઓફિસરોનું પ્રજા હંમેશા બિરદાવે છે ને બહુમાન કરતી હોય છે, પણ જે હેરાન કરે એના જ વિડીયો બનાવતા હોય છે. આટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો, બાય બાય.